જર્જરિત કસ્ટમ હાઉસના ડેમોલિશન દરમિયાન દુર્ઘટના થઈ છે. જામનગરમાં કસ્ટમ હાઉસની છત તૂટતા 3 શ્રમિકો દટાયા. 3 દરવાજા પાસે આ ઘટના બનવા પામી છે, જ્યાં ઇમારતની છત તૂટતા શ્રમિકો પર પડી. ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે સદનસીબે કોઈનો જીવ ગયો નથી, પરંતુ ઇજાઓ થતાં તુરંત જ તેમને સારવાર માટે ખસેડાયા. સંવાદદાતા નથુ આહિર ફોન લાઈનથી જોડાયા છે. જી, શું વધુ વિગતો ઘટનાને લઈને, અને હાલ જે ઇજાગ્રસ્તો છે 3 શ્રમિક, તેમની તબિયત કેવી છે અત્યારે? જી, ચોક્કસથી, કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આવી કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. શહેરના જે જર્જરિત બિલ્ડિંગો છે તેનો સર્વે કરવામાં આવતો હોય છે, અને આ વર્ષે સર્વે કરાયા બાદ 15 જે જર્જરિત ઇમારતો છે તેને ક્રમશઃ તોડવાની કામગીરી હાલ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે 6ઠી બિલ્ડિંગ એટલે કે જૂનું કસ્ટમ હાઉસ છે તેને તોડવાની સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ જે કામગીરી તોડતી વખતે જે કસ્ટમ હાઉસ છે તેની છત જે છે તે ધરાશાયી થતા એ કામગીરી કરી રહેલા 3 મજૂરો જે છે તે તેની નીચે દબાઈ ગયા હતા, અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુન્નાભાઈ, પ્રકાશભાઈ અને સુનિલભાઈ નામના 3 મજૂરો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક જે મહાનગરપાલિકાનો સ્ટાફ હતો તેના દ્વારા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે 3 મજૂરોને ઓછી વત્તી ઈજા પહોંચી છે, જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પાડતોડની કામગીરી છે તેમાં સલામતીનો અભાવ હોય તેવું ચોક્કસથી કહી શકાય. મહાનગરપાલિકા આગામી જે બિલ્ડિંગો તોડે તેમાં સલામતી, મજૂરોની સલામતી પહેલા જોઈ તે પણ નિશ્ચિત કરે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. જી, આભાર જાણકારી બદલ.